હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. બહાર રેઇન આવે છે, હિંચકો ભીનો છે. આ હા હા, એટલે અમે અંદર બેઠા. કેમ? ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. બધા આખું ઘર સૂતું છે. મમ્મી ભગવાનના રૂમમાં છે, પૂજા કરે છે. અમે બેઠા. કેમ? આજે અમારે છે ને મસ્ત જગ્યાએ જવાનું છે. પ્રસંગ છે અમારા ઘરે. છોકરાને સ્કૂલે મૂકી દઈએ પછી અમે જવાના. કેમ કાને? મારે તો ક્યારે લેતા? તું સ્કૂલેથી આવી જા ત્યારે. આવી ગયું? ચલો વેન આવી ગયું. ગુડ મોર્નિંગ બા, જય સ્વામિનારાયણ. ભજીયા સેન્ડવિચ પચી ગયું? હા હો, એટલે ભાખરીને ભૂખ લાગી ગઈ. ભૂખ લાગી. સાંજે ગમે એટલું ખાઈ પણ હવા થાય ખાલી જ થઈ જાય. એટલે ભાવફિયાને ઘરે બધું ખાધું ને તો જો આજે ભૂખ લાગી ગઈ. અને અમારા નેલ્સ કેવા લાગે છે કમેન્ટ કરજો. મારા ઓરિજિનલ પોતાના નેલ્સમાં જ કરાવ્યા છે, મેં ઓલા નથી કરાવ્યા. મમ્મી તમને ગઈમાં? મને બહુ ગમ્યા. સરસ મેં colour. નથી, બહુ સરસ કલર કર્યો એનો. કાલે જ મેં કીધું બહુ સારું છે. લો નાસ્તો કરી લઈએ. આજે તો બધા સૂતા જ, કોઈ ઉઠીને નથી આવ્યું નીચે. ભલે હું તો આરામ કરે હા. બધાય. જો બે છોકરા સૂતા જ ને બે સ્કૂલે ગયા, એટલે અમે હિંચકે બેસી ગયા. કેમ? બધા હોય તો આવો મેળ ન પડે. કાળો દેકારો કરે. કાલે તમે કીજાણા પછી બેઠા. ગુડ મોર્નિંગ વિવેક. જય સ્વામિનારાયણ. બોલો કઈ બાજુ જવાના આજે? આજે અમારા કાકાના ઘરે વાસ્તુ છે. એ મમ્મી પાછળ આવ્યા, જો આવ્યા. અમે જઈએ છીએ કાકા ત્યાં જમવા. અમારે ટેણી જો. હાય માનું, ક્યાં જવાની છો? બહારથી બારીઓ તકાવે. ક્યાં જવું છે? ડોન્ટ નો. બોલ. કાઈ નહીં, લોક કરી મેં પાછળ દઈ આવો ને ચાલે. માસી આવશે હમણાં. યસ. અંબાઈ છે. કેમ હેર બેન્ડ ને રબર બધું નાખ્યું? નો માઈન મેં કીધું એને. આપણે જે સ્લીપર્સ પહેર્યું શૂઝ નથી લેવાના. ઈ મેં કીધું એને. બરોબર. હા, તે બાકી શું રાખ્યું હતું કે? નહીં, મેં કીધું ભીનું છે ને તો શૂઝ નથી પહેરવા, ઓલા ચપ્પલ પહેરી લે એમ. અને અહીંયા ફટાફટ હેર કોમ કરી દો. તો હેર કોમ નથી કરવું. જો અમે સર્વે સવારી નીકળી પડ્યા હો. આજે અમારા કાકાના ઘરે હવન છે, એટલે સાંજનું ફંક્શન છે. અત્યારે શું હોય વિવેક? જમણવાર. આ કુટુંબનું બધાનું જમણવાર. તો અમે જઈએ છીએ હવનમાં અડાજણ. માન્યા છો ને? વિડીયોમાં આવી ગયા. કેટલા બધા બર્ડ છે માન્યા, જો. આવશે. મેં કીધું 12મા માળ ઉપર છે તો નહીં હોય નેટવર્ક.
જો આ બધા છે ને ઘરે જવાનું છે, લે. જેઠાણીઓ છે, કાકીજી સાસુ છે, આ બધા ફેમિલી વાળા છે અમારા. આ બધા અંદર બેઠા હતા ને, આ બધા જેઠાણી છે, આ એકતાબેન છે, આ પિંક ડ્રેસ વાળા કાકીજી સાસુ છે, આ પિંક સાડી વાળા કાકીજી સાસુ ઉપર બેઠા છે, બધા જેઠાણી થાય છે. અમે જમી લઈએ. હજી બધા લોકો હવનમાં બેઠા હતા, પણ અમારે મોડું થાય છે ને એટલે અમે જમી લઈએ, કેમ કે 1 વાગે છોકરાઓ ઘરે આવી જશે સ્કૂલથી. સાંજે ઈ લોકો આવશે અમારી જોડે. જમી લઈએ અમે. આવી ગયા. કેમ ઉતાવળ થઈ ગઈ છોકરાઓ માટે? હવે અમે ઘરે જઈએ છીએ. કેમ? મનુ શું જમી? પૂરી અને સબ્જી. ભાવ બેનારે વહી જાવ તો. બધાનો સામાન 5 કેટલા વાગે? ભજીયા. યસ. હવે આપણે પાછું સાંજે જવાનું છે દાદાના ઘરે. કેટલા વાગે? 4 o'clock. હા. પછી પાછા ઘરે જઈએ. પછી સૂઈ જઈએ. જો અમે છે ને ઘરે આવી ગયા. છોકરાઓને હંસાબા સાચવતા હતા બાજુવાળા થોડીક વાર, કેમ કે અમારે થોડુંક મોડું થઈ ગયું હતું અને છોકરાઓ બે સ્કૂલેથી આવી ગયા હતા. અમારી બેન છે ને, આમ જો ઈ ન્યાયનો ચાર્જિંગ પોઈન્ટ છે, એટલે ઈ ખૂણેથી ખસે જ નહીં. બેટરી ખતમ કરી દીધી. સવારે મેં મૂક્યું તો હું સ્વિચ ઓન કરતા ભૂલી ગઈ. શું કરો છો બધા? હેલો. શોર કરે છે. કોણ શોર કરે છે? શું ગેમ રમો છો તમે? ઓકે, રમો. અહીંયા આ રૂમમાં જ રમજો. ઓકે. જો 4:30 થયા છે અને અત્યારે અમે પાછા જઈએ છીએ કાકાના ઘરે. પણ આજ વાળ છે ને ખુલ્લા રખાય એવા હતા જ નહીં, એટલે બાંધવા જ પડ્યા. ને સવારે થોડા ભીના થયા હતા અને છોકરાએ કાલે અહીંયા કલર કર્યો હતો ને એટલે બહુ બગડ્યા હતા. તો વિવેક છે ને ડાયરેક્ટ આવવાના છે, એટલે અમારે જવાનું છે ભાવબેનના જોડે. આવી ગયા? ચલો અમે બધી પલટનને લઈને ભાઉભાઈના ઘરે, ભાઉભાઈની ગાડીમાં. બેન લાઈટ રહેવા દો 2 મિનિટ. ચલો છોકરાઓ, ચલો ટીવી બંધ કરો. મમ્મી ચલો, આપણે જઈએ છીએ બહાર. ચલો ભાવના બોન આવી ગયા છે. એકતા દીદી આપણે સમાણ અહીં જોવો. અહીંયા જોવો. અહીં છોકરા એક પાર્સલ આગળ ગયું. આ 2 નણંદો ઓછી પડે, એમાં બીજી 3 આવી. એક આ ને એક આમ જોઈ લે. મેં કીધું આ 2 ઓછા પડે ને બીજા 2 આવ્યા, 3 એમ. હા, કેમ છે કૃષા દીદી? સારું? મજામાં. આજે તારી મજા પકડી જવાની છે. આજુ કઈ બોલીશ જ નહીં. આજે કાંઈ આવશે નહીં, વારો નહીં આવે તમારો. બોલીશ જ નહીં. પણ આજે બહુમતી. આમ જો લે બોયલા. મમ્મી બોલો જ ફરીથી. આ બધા એમ કે છે ભાભીને કઈ બોલવાનું જ નથી. મમ્મી કે એની માં એની હારે છે એમ. કેમ મમ્મી? આ બધા હા બસ બોલો. બહુમતી વધી ગઈ છે. હા, હાથમાં અવાજ નથી, હું કોમેડી કરું. અમારા કાકી બહુ કોમેડી છે. મેં કીધું કાકી કઈ કોમેડી કરો ને, કે અમારા હાથમાં કઈ અવાજ નથી ને હું કોમેડી કરે. પણ તમારે કોમેડી મોઢે કરવી, હાથે થોડી કરવી. એક્શન નો કરવી હોય. એક્શનમાં નો ફાવે. રાજી આવશે. હા, જો બધી ભૂખી થઈ છે ને કે પાછળ જ નહીં જોવે. આમ જો ઉખડ મેં કીધા બધી ભૂખી થઈ છે ને કે પાછળ જ નહીં જોવે. બહુ ભૂખ લાગી છે. હા, અમે તો થક ગઈ. બિચારી હાવ થોડું ખાઈ. ઉખડેશ તૃષા દીદી ઉખડેશ. ભાભી હાવ થોડું ખાઈ. જોશો એ તો કેવા ભૂંગળા. અમને બધાને ભૂખ લાગી છે. જો આ ભાઈ મારા નણંદ તો આમ તો ગમે ત્યારે વાતો કરવા માંડે. એકાદા બે બગાસા ખાઈ નહીં હોય, ધરાઈ જઈશ. ખાલી હા, સૂંઘવાનું જ છે. ખાલી સૂંઘવાનું જ છે. ભાવબેન તો હતા ને, નહીં તરી હમણાં કાંઈક જ બોલો. પાછળ રહી ગયા થોડાક. છોકરા આવીને બેસજો. અમે ડીશ તૈયાર. હાલે રોટલી ખાવાની છે. ચણાનું સલાડ. ક્યાં ફરવા જાવું છે? આપણે બધી લેડીઝો છીએ તો ખાલી પરેશભાઈ લઈ લેવા જ. લઈ લેને.
તો માર પલડું ભારી રહી ને થોડુંક ભાઈ હોય જોડે તો એને ક્યાંય ભારે કરીને મૂકી આવે. બધા ભેગા થઈને એને જ મજા આવે આટલી બધી હાળી વાર હું એકલો. એમને ઈ હોય તો મારે સારું પડે ને. મને એમ લાગે ને મારા ભાઈ જોડે છે. આ ભાઈ બહેનને બાંધીને ક્યાંય મૂકી આવે. ભાઈ બહેન ક્યાંય પડ્યા રહેશો. ઓલો ડ્રાઈવર ના ભાઈ બસ ચલાવશે કલાકે નહીં પહોંચાડી દે. અત્યારે ગાડી કેટલી ધીમી હાલે. તો મેં કેવું પડે ધક્કા ગાડી છે ઘરેથી જ કીધું હતું. અમે લઈ લો. મને કહેતો સાવણી ક્યાં છે? લીમડો વઘાર માટે શું લઈ લો? ઓટલા વાળવા. ભાભી વઘાર માટે લીમડો વઘાર માટે લેતા જાઓ. હા આ નણંદ બધું આર્ટિફિશિયલ આપે છે આમ જોતો કાંઈ ઓરિજિનલ નથી આપતા. હેલો ચલો ને તો ફટાફટ. બેન શું કહેતા હતા? લીમડો. અને બધે નકરો લીમડો જ દેખાય છે. પપ્પુ કે અમે રહી ગયા. આ અમારા દિયર છે, દેરાણી ગોતવાના જ કોઈ હોય તો કેજો ભાઈ. હે ને? આ તો અમારા ભાઈ છે બિચારા. આ એક દિયરનું ગોતવાનું છે. એને કોઈ સારી છોકરી હોય તો કહી દેજો બધા. આનું તમારે ગોતવાનું જ છે. ઘોડે ચડાવવાના છે. બોલો ને હસો છો. હા ગોતજો. ફ્લેટ આટો મારી આવ્યા. આ હમણાં ઉપરથી ચાલુ કરીએ નીચે સુધી એક તો મળી જ જશે. તો પણ ગોતવા કામ કરો વારા ફરતી એમ જાવ નહીં બધા. સાંભળો, એક તો મળી જ જશે. એક સેટિંગ કરી લેશું. વાંધો વિવેક તમને ખબર છે અક્ષય કુમાર ને કોરોના આવ્યો? નહીં. એ અંબાણીના લગ્નમાં ન જઈએ કો બેન. પણ ઈ નો જ જાય કે નહીં તો નો જવું હોય ને એટલે કહી દેવાનું કોરોના આપણને આમંત્રણ હતું પણ આપણે તો ઘરનો પ્રસંગ હતો ને કાકા ને ત્યાં. એટલે આપણે તો ન જઈએ કે ઈ તો બરાબર. આપણે ન ગયા. વીઆઈપી પાસ હતા ને સીટો આગળ બુક હતી, નામ પ્લેટ આરે. ઓહો હું વાત કરો. હા. ઓફકોર્સ. અને એમ કહેતા નિકિતાબેન બ્લોગર આવવાના છે નહીં, તો મિસિસ સાકરિયા આવવાના. ઈ વાત સાચી પણ અમારે તો ઘરનો પ્રસંગ હતો તો કઈ મૂકીને થોડું અંબાણી ત્યાં જવાય તો. મન નહોતું કઈ હા એટલે અમે નીતાબેન ને ના પાડી દીધી કે નીતાબેન અમારાથી નહીં નહીં અવાય. અમારે ઘરનો પ્રસંગ હા. છે. અમે પછી આવીને મળી જશું સ્પેશિયલ. કૃપા કરી પ્લેટ બદલી નાખી દો. વળી અમાર પ્લેટ ઉપર કોઈ બાય મિસ્ટેક બેસી જાય એમ. જેમ જરૂર હોય ને આપી દેજો. મમ્મી પાછળ બેઠા બેઠા હશે. જરૂર હોય ને આપી દેવા વિનંતી. હા ખોટી એક સીટ વધે. ગામ ડીશ guest વધારે આવી ડીશ બગાડ્યામાં અમને ખુરશી બગાડવી ન જોઈએ, ખોટી બીજાને આપવી પડે. આપવી પડે. ચલો તો હવે આ વિડિયોનો એન્ડ અહીંયા જ કરીએ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. બસ આ બધાની અડપ મોડા પર આંગળી.